કન્સ્ટ્રક્શન ક્વોલિટીઝ છે, બરાબર છે. તો આપણે માની લો કે હું તમારી પાસે આવું છું અને હું તમારી પાસેથી 25-30 લાખનો કોઈ ઘર ખરીદું છું, તો કન્સ્ટ્રક્શન ક્વોલિટી સારી છે કે એવરેજ છે કે ખરાબ છે, આ કઈ રીતે જાણી શકાય? અમારે ત્યાં સાઈડ ઉપર વિઝિટ માટે આવે કસ્ટમર, એમને આઈડિયા નથી આવતો કે આ મકાનમાં શું કામ થયેલું છે. જનરલી પ્લાન જોઈ લે અને એની ઉપરથી મકાન ખરીદી લે છે. એ તો એક જોવા જઈએ તો આપણા કંપનીનો ભરોસો છે, વિશ્વાસ છે એટલે લઈ લે છે. પણ હું પર્સનલી ઘણી વખત કસ્ટમરને સાથે વિઝિટ કરાવું છું તો એને વાત કરું છું કે બીમ છે, કોલમ છે અથવા તો સ્લેબ છે, આ બધી વસ્તુમાં હનીકોમ છે કે નહીં, ક્રેક છે કે નહીં, પાણી બરોબર મળે છે કે નહીં, જે સાઇટ ચાલે છે એમાં આ બધી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે સાઇટ ઉપર. અને બીજી વાત કરીએ તો કન્સ્ટ્રક્શન બધી જગ્યાએ ચાલે છે, એમાં મટીરિયલ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ સિમેન્ટ છે, લોખંડ છે, ઈંટ છે, રેતી છે, કપચી છે, આ બધી કઈ ક્વોલિટીની છે. તો કસ્ટમરને અમે બધી જ વસ્તુ જણાવીએ છીએ અને મકાન આપીએ છીએ. કેમ કે મકાન એવી વસ્તુ છે કે રોટી કપડાવાળું મકાન માણસની એવી જરૂરિયાત છે કે માણસ મારા ખ્યાલથી મધ્યમ વર્ગ જીવનમાં એક વખત મકાન લેતો હોય, એટલે એને આ બધી વસ્તુ જણાવવી ખાસ જરૂરી છે. વાહ ભાઈ વાહ.